તો નમસ્કાર મિત્રો, કેમ છો? વિડીયોને તમારું સ્વાગત છે. તો મિત્રો, અત્યારે ભારત અને ચાઇના વચ્ચે મિત્રો પહેલાં સમયમાં યુદ્ધ થયેલું હતું. જ્યારે લોકડાઉન કોરોના આવ્યો હતો એ વખતમાં યુદ્ધ થયું હતું અને બધા લોકો એવું કહી રહ્યા હતા કે આ ચાઇનાવાળાએ જ આ કોરોના આપણે આપ્યો હતો. તેને લઈને ઘણા બધા લોકો અંદર એનો આપણે યુદ્ધ થયું હતું અને ત્યારે ચાઇનાવાળાના બધા એપ્લિકેશન બંધ કરી દેવામાં આવ્યા. ચાઇનાનું કોઈ પણ વસ્તુ આપણે ભારતમાં હાલતું નહોતું. બધી વસ્તુ ચાઇનાની વસ્તુ જે આપણે ભારતમાં બધી વસ્તુ બેન્ડ મારી દીધી હતી અને અહીંથી વસ્તુ ત્યાં નથી જતી. તો તેને લઈને બધા લોકો મિત્રો અત્યારે આપણે સૌ કોઈ જોવો છો કે સોશિયલ મીડિયા અંદર મિત્રો 70-80 એપ્લિકેશન ચાઇનાના હતા. તે એપ્લિકેશનને બધા બેન્ડ મારી દેવામાં આવે છે. અને મિત્રો નંબર 1 એવા એપ્લિકેશનની વાત કરું તો એનું નામ છે ટિકટોક. આપણે સૌ કોઈ જાણો છો અત્યારે કે ટિકટોક અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે અને કેટલા મિત્રો અત્યારે બધા લોકો ટિકટોકની અંદર એનું કરિયર બનાવી રહ્યા હતા અને એનું સપનું હતું. અને મિત્રો બધા આગળ પણ હતા. ટિકટોકમાં ઘણા બધા લોકો ફેમસ પણ થયા હતા અને બધા લોકોએ નામ પણ બનાવ્યા છે. તો શું ફરીવાર હવે ટિકટોક એ માર્કેટની અંદર પાછું આવશે? મિત્રો આવશે તો હવે ટિકટોક અને ઇન્સ્ટા અને બધા ફેર પડશે કે નહીં એને? કારણ કે અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર મિત્રો બહુ એટલે બહુ ચાલી રહ્યું છે. ત્યારબાદ યુટ્યુબ શોર્ટમાં પણ બહુ એટલે બહુ હાલી રહ્યું છે. કારણ કે આ ટિકટોક એક બંધ થયું એટલે. તો ખરેખર હવે મિત્રો તમારું શું કહેવું છે કે આ ટિકટોક હવે પાછું ફરીવાર આવશે કે નહીં? મિત્રો ઝાઝા ભાગે તો બહુ એટલે બહુ સોશિયલ મીડિયા અંદર આ બહુ વિડીયો હાલી રહ્યા છે કે બધા લોકો બહુ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ટિકટોક આવશે કે નહીં. તો મિત્રો મારા હિસાબે અત્યારે ચીન વિશે મિત્રો સમાધાન થઈ ગયું છે. તો જ્યારે એને ચીન સાથે બાંધવાનું થયું હતું ત્યારે ટિકટોક બંધ થયું હતું. તો 5 વર્ષ બાદ આજ સમાધાન થયું છે. તો હવે સમાધાન થયું છે તો ધીમે ધીમે બધી ચાઇનાની સાથે બધી લેતી દેતી શરૂ થશે. તો મારું અંદાજ એવો છે કે 50% તો પાકું છે કે ટિકટોક પાછું ફરીવાર સમયમાં આવી શકે છે. અને હવે પહેલાં કરતાં મિત્રો સિક્યોર એપ્લિકેશન છે. પહેલાં તો બધા લોકો કહી રહ્યા હતા કે આપણે ભારતના જે કોઈ ક્રિએટરો છે એ બધાનો ડેટા ચોરી કરી ટિકટોક અને ચાઇનામાં મોકલતા હતા. હવે એ રીતનું નહીં થાય. પૂરેપૂરું હેન્ડલ આખું ભારતની અંદર થવાનું છે અને એકદમ સાચું અને સાચું અને એકદમ સારું બહેતર ટિકટોક બનાવીને લાવશે ફરીવાર. મિત્રો તમે શું કહેવા માગો છો? ટિકટોકને પાછું લાવવા માગો છો કે નહીં? મારે પણ મિત્રો 37,000 ફોલોઅર તેની અંદર હતા. આપણે ફરીવાર જો ટિકટોક ખોલશે તો ફરીવાર આપણે એ પણ આઈડી લઈને આવશું. તો જેટલા પણ લોકો મિત્રો વિડીયો જોવો છો તે લાઇક કરજો, કમેન્ટ બોક્સની અંદર બતાવજો કે તમારા ટિકટોકની અંદર કેટલા ફોલોઅર હતા.